નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન ભૂગોળના આપણે પાઠ ભણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળના પાઠમાં 8મું 9મું 10મું 11મો પાઠ છે ને, જે બધા પાઠમાં આપણે સંસાધન જ ભણવાના છે. જમીન સંસાધન અને મૂળ સંસાધન શું છે એની ચર્ચા આપણે અગાઉના પાઠમાં કરી. આ ચેપ્ટરમાં આપણે એક વન નામનું સંસાધન અને વન્યજીવ નામનું સંસાધન ભણવાના છીએ. તો ભાગ 1ની અંદર આપણે વનની ચર્ચા કરીએ તો વન એટલે કે સામાન્ય રીતે જંગલ એવો આપણે અર્થ લેતા હોય. પણ કોને કહેવાય વન? તો યાદ રાખવાનું કે વૃક્ષો, ઝાડી ઝાખરા અને ઘાસોનો સમૂહ એટલે જંગલ અથવા વન. દીકરાઓ, વનની અંદર જે વનસ્પતિ ઉગે કુદરતી રીતે ઉગી જતી હોય, જેને અત્યાર સુધી ધોરણ 9 સુધી તમે લોકો કુદરતી વનસ્પતિ તરીકે ઓળખતા. પણ 10મા ધોરણમાં આપણે ભણવાનું કે જે વનસ્પતિ માનવીની સહાય વિના આપમેળે ઉગી જતી હોય એને અક્ષત વનસ્પતિ કહેવાય. કેવી વનસ્પતિ કહેવાય મિત્રો? અક્ષત વનસ્પતિ. તમને વ્યાખ્યા પણ જોવા મળે છે. જંગલના પ્રકાર આપણને 2 આધારે જોવા મળે. તમે લોકો પોતાની સ્લાઇડ પર ચેક કરો તો પહેલું છે વહીવટને આધારે જંગલના પ્રકાર, ને બીજું માલિકી અને વ્યવસ્થાપનના આધારે જંગલના પ્રકાર. વહીવટના આધારે જંગલના પ્રકાર જોવા જાઓ તો અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત જંગલ છે. જ્યારે માલિકી વ્યવસ્થાપનના આધારે રાજ્ય, સામુદાયિક અને ખાનગી જંગલો એમ 3 પ્રકાર પડે છે. કુલ 6 પ્રકાર. વહીવટેના આધારે જોવા જઈએ તો અનામત જંગલ કોને કહેવાય? તો જે સરકારના સીધા હાથમાં હોય, જ્યાં તમને લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણ કરવા દેતા નથી. એટલે 3 ઉપર પ્રતિબંધ હોય છે. 3 છૂટ જંગલમાં હોય: પશુ ચરાવવા, લાકડા વીણવા, બળતણાટું, ઠૂઠિયા જે પૈડા હોય તે, અને ત્રીજું લાકડા કાપવા. આ 3 ઉપર અનામત જંગલ મનાઈ કરે છે, સખત, એ પ્રતિબંધિત છે. સંરક્ષિત જંગલ પણ સરકારના હાથમાં જ હોય છે, પણ ત્યાં તમને હજી પશુ ચરાવવાની અને લાકડા વીણવાની છૂટ આપે છે. પણ હાલાકી તમને લાકડા કાપવાની ત્રીજી છૂટ આપતા નથી. જો અવર્ગીકૃત જંગલ કોને કહેવાય? અનામત અને સંરક્ષિત બંને સરકારના નિયંત્રણમાં છે, પણ અવર્ગીકૃતનું નામ જ છે અનક્લાસિફાઈડ, યાની કે હજી એ જંગલનું વર્ગીકરણ થયું નથી. યાની કે ત્યાં કોઈ પ્રકારની પરવાનગી લેવી પણ નથી પડતી. એટલે તમે ત્યાં પશુ ચરાવી પણ શકો, લાકડા વીણી અને કાપી પણ શકો છો. માલિકી વ્યવસ્થાપનને આધારે જો જંગલના પ્રકાર જોવા જઈએ તો રાજ્યની માલિકીનું જંગલ એટલે જે જંગલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જંગલ સંભાળતા હોય એને રાજ્ય માલિકીનું જંગલ કહેવાય. તથા જે જંગલ એ સામુદાયિક વન એટલે કે સ્થાનિક સરકાર, જો રાજ્ય અને કેન્દ્ર સરકાર પહેલાં જંગલમાં આવી ગઈ તો સ્થાનિક સરકાર કયું જંગલ સંભાળશે? સામુદાયિક, યાની કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, બધા જિલ્લા પંચાયત, બધી પાલિકાઓ એ સામુદાયિક વન સંભાળે છે. ખાનગી જંગલ કોને કહેવાય? તો જે જંગલના માલિક વ્યક્તિ પોતે ખુદ હોય ને ખાનગી એટલે કે પ્રાઇવેટ ફોરેસ્ટ કહેવાય. આવા જંગલ તમને ઓડિશા, પંજાબ, મેઘાલય જેવા રાજ્યોમાં જોવા મળે. પણ ખાનગી જંગલો વિદ્યાર્થી મિત્રો મોટાભાગે એ એકદમ ઉજ્જળ અવસ્થામાં આપણને જોવા મળતા હોય. આપણો લાસ્ટ મુદ્દો એ છે કે જંગલ ઉપર વિનાશ એને કહેવાય નિર્વનીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દને બરાબર સમજો, કેમ કે આગળના ચેપ્ટરમાં નવીનીકરણીય સંસાધન હતું, અહીંયા નિર્વનીકરણ છે. નવીનીકરણ એટલે તો એવું સંસાધન જે એકવાર ઉપયોગ કર્યા બાદ આપણને પાછું મળે. પણ નિર્વનીકરણ એટલે શું? તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, એટલે કે જંગલોનો વિનાશ. જેમ સંસાધન ઉપર કોઈને કોઈ સમસ્યા છે, જમીન ઉપરની સમસ્યા આપણે જમીન ધોવાણ સમજ્યા, એમ જંગલ ઉપરની સમસ્યા કઈ? તો નિર્વનીકરણ યાની જંગલ વિનાશ. જંગલ વિનાશ થશે તો શું થશે? આ માનવીની જે એક વિકાસ યાત્રાનું પરિણામ છે. માનવ જેમ જેમ વિકાસ કરતો જાય છે એમ જંગલનો વિનાશ થતો જાય છે. પહેલાં તો કાર્બન ડાયોક્સાઇડ જે છે વાતાવરણમાં વધશે, તો એની આમ સીધી વાત છે, ઓક્સિજન ઘટશે. ગ્રીન હાઉસ ઇફેક્ટ વધશે, હરિતગૃહના પ્રભાવને લીધે ગરમીનું પ્રમાણ વધતું રહેશે, આપણે જોઈ જ રહ્યા છે અત્યારે. ત્યારબાદ આપણે આગળ સેજ વધીએ તો ફળદ્રુપતા જમીનની ઓછામાં ઓછી થશે, કારણ કે માટીના કણો છૂટા પડશે, જમીન ધોવાણ થશે. પછી વન્યજીવો જ્યાં રહી છે જંગલોમાં એ લોકોનો આવાસ, વસવાટ એ લોકો ગુમાવશે. આગળ વાત કરીએ તો આપણે અગર વનને બચાવવું હોય તો શું કરી શકીએ? વન સંરક્ષણના ઉપાયો જોવા જઈએ તો પહેલું છે વૈકલ્પિક સ્ત્રોત ઉપયોગ કરો. એટલે જંગલમાંથી જે વસ્તુ તમારે જોતી છે
એની જગ્યાએ શું તમે બીજી વસ્તુ ન વાપરી શકો? શું આપણે લાકડાના બદલે સોલાર પેનલ, કુદરતી વાયુ જેવા વિકલ્પ ન શોધી શકીએ? આ પહેલો ઉપાય. બીજું છે નિયંત્રણ કટિંગ કરો. જો તમારે વૃક્ષો કાપવાની જરૂર પડે જ છે તો સામે બીજા વૃક્ષો ઉગાડી દેવા જોઈએ. આપણી ત્યાં એસએમસી પણ એટલું સારું કામ કરે છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કે નવા વૃક્ષો એ ઉગાડી દે છે. જ્યારે કોઈ પુલ બનાવવા કે રોડ રસ્તા બનાવવા કોઈ વૃક્ષો જૂના કાપે તો નવા વૃક્ષો ઉગાડવામાં આવે છે. એવા વૃક્ષો ઉગાડવા જોઈએ જે એકદમ ગતિમાં વધી શકે. ત્રીજું છે ઉદ્યોગ માટે નિયમો બનાવો, કે તમે ઉદ્યોગ સ્થાપો તો ભવિષ્યની અંદર જંગલોનો વધારે વિનાશ ન થાય એની એક પ્રકારના કાયદાઓ હોવા જોઈએ. દીકરાઓ, આપણી ત્યાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી બી છે, યાની કે જેને ઉદ્યોગ સ્થાપવો હોય તો એણે પોતાની સાથે ઉદ્યોગની આજુબાજુ ઘટાદાર વૃક્ષો વાવવા પડશે. ત્યારબાદ છે ઇકો ટુરિઝમ ઉપર નિયંત્રણ. આપણે ત્યાં પર્યટનના નામે માનવો અવારનવાર જંગલોની અંદર દીકરાઓ ગતિવિધિ કરે છે અને ત્યાં પછી જોખમ ઊભું થાય. માનવો ગમે ત્યારે સિગરેટ પીવીને એ બુજાવ્યા વગર એને જંગલમાં છોડી દેતા હોય. રાત્રે મજા મસ્તી માટે બોન ફાયર કરતા હોય છે. કોઈ લોકો જંગલમાં જઈને ચૂલા કરે તો આગ બરાબર ઓલવાતી નથી. તો ઇકો ટુરિઝમને લીધે પણ જંગલને બચાવવાના આપણે કડક કાયદા બનાવવા જોઈએ. જનજાગૃતિ પણ આપણે લોકોનામાં ફેલાવી શકાય. તમારા બાળકો જે છે તમને લોકોને અભ્યાસક્રમમાં જેમ ભણાવવામાં આવે છે એમ દરેક લોકોને વન વિશે જણાવવામાં આવે અને જનજાગૃતિ ફેલાવવામાં આવવી જોઈએ. શિક્ષણ અને વનીકરણ, શાળા કોલેજના અભ્યાસક્રમમાં પણ આવું બધું સમજાવવું જોઈએ. સામાજિક કોઈ વનીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ. તમને ન ખબર હોય તો હું કહી દઉં કે આપણી ત્યાં દર વર્ષે ગુજરાતમાં મિત્રો વન મહોત્સવ ઉજવાય છે, જે અંતર્ગત આપણા ગુજરાતના સીએમઓ દ્વારા એ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં મોટા વિસ્તારમાં ગુજરાતની અંદર વન મહોત્સવ કરીને નવા વૃક્ષોનું મોટા પાયે તોતિંગી રીતે વાવેતર કરવામાં આવે છે. આટલું જ નહીં, તો ગુજરાત સરકાર તેને સારામાં સારી રીતે એને સાર સંભાળ પણ કરે છે. આપણી માટે ગર્વની વાત છે. દાવાનળનું શમન, આપણે જંગલમાં આગ લાગે તો એના લીધે બી જંગલનો વિનાશ થતો હોય, તો આપણે એવી રીતે પણ કોઈક અલાયદું એટલે કે અલગ તંત્ર બનાવી શકાય જે સ્પેશિયલ જંગલની આગ રોકવા માટે કામ કરે. છેલ્લું છે ધાર્મિક સ્વચ્છતા. ક્યારેક જંગલની આજુબાજુ કોઈ મેળા હોય, જંગલની આજુબાજુ કોઈ પ્રકારના મંદિરો આવતા હોય તો લોકો ત્યાં જઈને ધાર્મિક પ્રસંગોમાં કચરું કરતા હોય. ગિરનાર પર્વતનું ઉદાહરણ તમે લઈ લો, એ જંગલ વિસ્તાર છે પણ ત્યાં લોકો ફરવા જાય, ધાર્મિક સ્થળ હોવાથી. એટલે કચરાનો યોગ્ય નિકાલ કરો એટલે એવા જંગલો દૂષિત ન થાય. તો વન સંસાધન આપણે અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજા ભાગની અંદર વન્યજીવને સારી રીતે સમજશું. અસ્તુ, આભાર.